બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાના ગામે બે સમુદાયો વચ્ચે ફરી એકવાર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. ઠાકોર સમાજ અને મુસ્લિમ સમાજ વચ્ચે પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ અગાઉ બનેલી એક ઘટનાને લઈને ફરી મામલો ગરમાયો અને વાતાવરણ બગડ્યું. પરિસ્થિતિ બગડતા જ સ્થાનિક પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો. મામલો ગંભીર બનતા જિલ્લા પોલીસ વડા પણ ખુદ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી. પોલીસે બંને પક્ષોને શાંત પાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરી અને શાંતિભંગ કરનાર અમુક લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં ગામમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ દ્વારા શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે અને અફવા ન ફેલાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આગામી માહિતી માટે જોડાયેલા રહો.